નમસ્કાર. રાધનપુરના મંડાઈ ચોક, ગોગાશેરી અને મીરા દરવાજા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું. ખુલ્લી ગટરો, રસ્તા પર વહેતું ગંદુ પાણી અને કચરાના ઢગલાથી સ્થાનિકો ભારે પરેશાન બન્યા. સ્થાનિકોના આક્ષેપ મુજબ પાલિકા દ્વારા સમયસર સફાઈ કામગીરી ન થતાં દુર્ગંધ અને રોગચાળાની ભીતિ સર્જાઈ છે. અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો. હવે પાલિકા તંત્ર કાર્યવાહી ક્યારે કરે છે તેના પર સૌની નજર. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ડેરા છે, મારી પાસે ભજન લારી છે અને મંડળીમાં મુસરડી છે, તો બારે પેશાબ કરે કોઈ માનતા નથી. અને કચરો પણ ઠેઠ અહીં દરવાજેથી કચરો પણ પડ્યો હોય છે રોજ. વહેલાસર ટાઈમસર ભરવા આવતા નથી. તો મહેરબાની કરી અને આટલી વ્યવસ્થા કરાવો અને મુસરડીનું કાં કરાવો સાહેબ, કાં તોડાઈ નાખો, કાંઈ વ્યવસ્થા કરાવો કે જે લોકો બહાર ભરી મુસરે નહીં. આમાં રોજ કજિયા થાય છે. પાલિકાના કર્મચારીઓને, ઉમેદવારોને, ચૂંટાયેલાઓને, પ્રમુખને, ચીફ ઓફિસરને અમારી રજૂઆત છે અને અમારી બે હાજરી વિનંતી છે કે આટલું સોલ્યુશન કરાવો અને અમારે કાયમી નિકાલ કરાવો ગંદકીમાંથી. એટલે બીજી શું સમસ્યા હતી તમારી? જે મુસરડી છે એને કાં તોડાઈ નાખો, કાંઈ વ્યવસ્થા કરાવો કે ખુલ્લામાં પેશાબ કરે તો અહીંયા કંઈથી લેડીઝો નીકળે, એમને ત્યાં તકલીફ થાય, એટલે એનું કંઈક સોલ્યુશન આવે એવી રજૂઆત છે અમારી. દારૂ પીવા માટે દારૂ પણ અહીં ભરીને જ પીએ છે.